સુરતના કામરેજ વિસ્તારમાં પોલીસ દ્વારા કાયદોની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી। શેખપુર વિસ્તારમાં કામરેજ પોલીસે અંદાજે 1400 જેટલા ઘરોમાં ચેકિંગ કર્યું। તપાસ દરમિયાન ભાડા કરાર વગર લોકોને રહેવા આપનાર ઘર માલિકો સામે પોલીસ દ્વારા આશરે 150 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પોલીસ દ્વારા કાયદોની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી। શેખપુર વિસ્તારમાં કામરેજ પોલીસે અંદાજે 1400 જેટલા ઘરોમાં ચેકિંગ કર્યું। તપાસ દરમિયાન ભાડા કરાર વગર લોકોને રહેવા આપનાર ઘર માલિકો સામે પોલીસ દ્વારા આશરે 150 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। ઉપરાંત લોકોના ઘરમાં રાખવામાં આવતા પ્રાણઘાતક હથિયારો સ્વેચ્છાએ પોલીસમાં જમા કરાવવા અપીલ કરી હતી। પોલીસની અપીલને સારો પ્રતિસાદ મળતા આશરે 15 જેટલા હથિયારો લોકો દ્વારા સ્વેચ્છાએ જમા કરાવવામાં આવ્યા હતા। કામરેજ પોલીસે સોસાયટીના વરિષ્ઠ નાગરિકો સાથે બેઠક યોજી કાયદોની વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી હતી। પોલીસ દ્વારા નાગરિકોને સતર્ક રહેવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત પોલીસને જાણ કરવા સૂચના આપી છે। આજરોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેખપુર ગામે હરિદર્શન સોસાયટી આવેલી છે। આ હરિદર્શન સોસાયટીની અંદર લગભગ 1400 જેટલા પરિવારો રહે છે। તેમાં વધારે પડતા બહારના રાજ્યના એટલે યુપી, બિહાર, ઝારખંડ રાજ્યના મજૂર વર્ગના લોકો રહે છે। લગભગ મોસ્ટલી એમાંથી 20% લોકો ભાડા કરાર વગર રહે છે। આ તમામ વિરુદ્ધના ભાડા કરાર નથી કરેલા એના વિરુદ્ધમાં તમામ વિરુદ્ધમાં જાહેરનામા ભંગના ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે। તેમજ આ સોસાયટીની અંદર જે સોસાયટીમાં અત્યારે છે છાસવારે નાના મોટા બનાવ બનતા હોય છે મારામારીના અને માથાકૂટના। એ અનુસંધાને સોસાયટીના જે વરિષ્ઠ નાગરિકો છે એમને આજે વિનંતી કરવામાં આવી જાહેરમાં કે તમારા ઘરની અંદર કોઈ પણ પ્રાણઘાત હથિયારો હોય તો આ હથિયારો સ્વેચ્છાએ અહીંયા પોલીસ પાસે જમા કરાવી દો, નહીંતર મહેરબાન કલેક્ટરશ્રીનું જ્યારે જાહેરનામું આવશે અને કોમિંગ થશે ત્યારે અમે ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરશું, જેથી સોસાયટીના જે શાંતપ્રિય લોકો છે એમના જે ઘરમાં હથિયાર હતા એ સ્વેચ્છાએ હથિયારો પણ આજે પોલીસ સમક્ષ જમા કરાવ્યા છે। આ ઉપરાંત લગભગ ભાડા કરાર વિરુદ્ધમાં જે ગુના દાખલ કર્યા છે લગભગ 150 જેટલા આજે ગુના દાખલ કર્યા છે કે જે લોકો ભાડા કરાર વગર રહે છે તેમને બી રોલ ભરવાની પ્રોસિજર પણ અત્રેથી કરવામાં આવેલી છે। આ ઉપરાંત સોસાયટીના જે વરિષ્ઠ નાગરિકો છે એ નાગરિકોને મિટિંગ લઈ લોક દરબાર લઈ અને અમારે એમને એક અમારો કાર્યક્રમ હોય છે 3 વાત તમારી અને 3 વાત અમારી। તો એમની પણ જે 3 વાતો છે એ 3 વાતની રજૂઆતો અમે વ્યવસ્થિત સાંભળી અને નોટ ડાઉન કરેલી છે। અમારા તરફથી જે 3 વાતો એમને કહેવામાં આવી છે કે કાયદોની વ્યવસ્થા જાળવવા માટે એ 3 વાતોનું ઇમ્પ્લિમેન્ટેશન થાય। દાખલા તરીકે વ્યાજ વટાવના કોઈના ત્રાસ હોય અને લોકો જાહેરમાં કહેવાથી ડરતા હોય અથવા તો કોઈ ભોગ બનેલા હોય તો એ અમારી સમક્ષ આવે અને ફરિયાદ કરે તો એના વિરુદ્ધમાં અમે કાયદેસર કાર્યવાહી કરી શકીએ। સાયબર રિલેટેડ ગુનાઓનો આજકાલ ધીમે ધીમે ગ્રાફ વધતો જાય છે। એ બાબતે પણ લોકોને અપીલ કરવામાં આવી કે અનનોન ક્લિક ઉપર આપ ક્લિક ન કરો, લિંક ઉપર તમારા પૈસા ખાલી થઈ જશે, તમારા પૈસા બેંક એકાઉન્ટમાંથી ઓટોમેટિકલી ઉપાડી લેશે। તો એ બાબતે પણ એમને લોકોને ડીપલી બ્રીફ કરવામાં આવ્યું અને જાગૃતિ કરાવવામાં આવી। NDPS બાબતે નશીલા પદાર્થો જે છે એ કોઈ પણ પેડલરો હેરાફેરી કરી અને સોસાયટીની અંદર જો સેલ કરવા આવતા હોય તો એ પેડલરોના ગુપ્ત નામ અમને આપવામાં આવે જેથી કરીને અમે કાયદેસરની કાર્યવાહી કરી શકીએ। કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજબૂત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ હંમેશા તત્પર છે અને તત્પર રહેશે। આગામી સમયમાં પણ આ કન્ટિન્યુ ઝુંબેશ અમારી શરૂ રહેશે।